મીડિયા વાળા મોકલો તો આડો લઈને મોકલવાનો મને પૂછો ને યાર બાપુ હું જવું પ્રોબ્લેમ એવો છે કે આગળ આવી બે પેટી ગઈ. આ પેટી અમને જતા શંકા ઉદ્ભવે પેટી હતી, કારણ કે એને સીલબીલ વાગ્યું નથી. એટલે અમે ખોલાઈ અને ચેક કર્યું, તો ખોલાઈને ચેક કરતા અમને ખબર પડી કે આ સીલ મારવા માટેની સાધનો છે, સીલ અને હા. હવે સીલ તો ઓલરેડી વાગીને આવ્યા છે, પછી પેટીઓ રૂમમાં મુકાઈ ગઈ, પછી સીલ વાગી ગયા. તો અત્યારે તમારે કોને સીલ મારવા છે? હવે તમારે અત્યારે જે મગજમારી છે, કાલથી સીલ ખોલવાની છે, સીલ મારવાની નથી. હવે સીલ ખોલવાના, તો અત્યારે તમે ગરમા ગરમ કોને સીલ મારવા લઈ જાઓ? એટલે આ જવાબ ન આપતા એક બી કર્મચારી આજે લઈને આવ્યા એ દેખાયા નહીં. આગળ બે પેટીઓ ગઈ છે, એટલે 100% શંકા અમને લાગી, કારણ કે આ જે ગતિવિધિ થઈ રહી છે અને કેમેરા ચાલુ બંધ થાય છે, કેમેરા કન્ટિન્યુઅસ ચાલતા નથી અને પેટીઓ બદલતા કેટલો ટાઈમ લાગે? એટલે પાછા નવેસરથી મશીન બદલાઈને સીલ પાછા નવા વાગી જાય. એના માટે કદાચ તજવીજ હાથ નથી ધરતા, એટલે અમને પૂરેપૂરી ચિંતા પ્રગટ થાય છે. માટે અમે માનનીય કલેક્ટર સાહેબને કીધું, સાહેબ અમને તમારા કેમેરા પર ભરોસો નથી. આજકાલ વ્યક્તિ પર ભરોસો હોય પણ મોબાઈલ પર નથી હોતો, એવી રીતે અમને તમારા કેમેરા પર ભરોસો નથી. એટલે અમને ગોદરું નાખીને ત્યાં રાત રહેવાની પરમિશન આપો સાહેબ, કારણ કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને લોકશાહી બચાવવા માટે અમને હવે તંત્ર પર ભરોસો રહ્યો નથી. માટે હવે તો ખાલી તંત્રના અમુક લોકોએ તો ખાલી ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો છે. બાકી અમારે ત્યાં રાતે ગોદરું નાખીને સૂવું છે અને અમારે સ્વયં અમારી પેટીઓની કાળજી અમારે સ્વયં લેવી છે. અને આ જે વોર્ડ નંબર 15 આ બિનવારસી પેટી કહેવાય, અને આ પેટી અહીં આવી કઈ છે, કોઈ જોવા નથી આવતું. અને જેવું અમે આ પકડ્યું એ પેલા ભાઈ તો ગાયબ થઈ ગયા. એટલે 100% આની તપાસ થવી જોઈએ. આ પેટી આવી કઈ રીતે ને વાંચી લો, બૂથ નંબર 31 થી 57 ની જ ખાલી પેટીઓ બદલાઈ ગઈ. તો આ બહાર કઈથી આવ્યું? અને આની અંદર સીલ મારવા માટેની જે વ્યવસ્થા પાછી કઈથી જઈ રહી છે? બલકી કાલે સીલ ખુલવાના. એટલે આ ઘણી બધી વાતો એવી છે જે શંકા ઉપજાવે છે. આ વોર્ડ નંબર 15 ની વોર્ડ નંબર 15 અને સ્પેશિયલ આના માટે જ પેટી કેમ બહાર નીકળી? હા, તો આની અંદરની પેટીઓ ગઈ કઈ? તો એનું બહાર આ ફરે છે. અંદરના મશીનો કઈ ગયા? તો અંદરના મશીનો અંદર છે, તો પેટી બહાર કઈ રીતે આવી? આ ઘણી બધી વાતો શંકા ઉપજાવે એવી છે. માટે કલેક્ટર સાહેબના આ મીડિયાના માધ્યમથી અનુરોધ છે કે તાત્કાલિક ધોરણે આ સ્પેશિયલ 13 નંબર, 14 નંબર, 15 નંબરના બૂથો પર વિશેષ ધ્યાન આપે એવી મારી આપને રજૂઆત છે.